હાય ફ્રેન્ડ્સ, કેરીના રસની સિઝન હવે જ ખાસ જામી છે. જનરલી તમે રસ જોડે ખાવા માટે પૂરી કે રોટલી બનાવતા હશો, તો શું તમે કેરીના રસ જોડે આવી ખસ્તા પૂરી ટ્રાય કરી છે? અમારે ત્યાં રસ સાથે આ પૂરી રેગ્યુલર બનાવાય છે અને આને રસ સાથે ખાવાની મજા ડબલ થઈ જાય છે. તમે એકવાર બનાવી અને 15 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. તો ચાલો શરૂઆત કરીએ. ઘરમાં રહેલી વાટકી જે રેગ્યુલર આપણે વાપરતા હોઈએ એ વાટકીનું માપ રાખ્યું છે. 2 વાટકી સોજી, 1/3 વાટકી જેટલો મેંદો લીધો છે અને ચપટી હળદર અને સ્વાદ મુજબ મીઠું લીધું છે. મીઠું અહીંયા મેં અડધો ટેબલ સ્પૂન લીધું છે. અડધો ટેબલ સ્પૂન કરતાં ચપટી વધારે અને 1 ટેબલ સ્પૂન કરતાં ઓછું. તો બધું જ આપણે થાળીમાં ભેગું કરી લઈએ. તો 2 વાટકી સોજી, અહીંયા 1/3 વાટકી જેટલો મેંદો અને મીઠું, ચપટી હળદર બધું જ ભેગું કરી લેવાનું છે. તો હવે તેની અંદર 1/4 કપ જેટલું મેલ્ટ કરીને ઘી લેવાનું છે. સોજી અહીંયા જે રેગ્યુલર સોજી હોય એ જ લીધી છે. જો તમારી પાસે બારીક રવો હોય તો પણ તમે લઈ શકો છો. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો મેંદાનું માપ અહીંયા ઓછું છે, સોજી વધારે છે, એટલે આ પૂરી હેલ્ધી પણ એટલી જ છે અને ખૂબ જ ખસ્તા બને છે. તો સારી રીતે મિક્સ થઈ ગયું. હવે એને લોટ બાંધવાનો છે. તો લોટ અહીંયા ગરમ પાણીથી બાંધવાનો છે. તો પાણી મેં અહીંયા ગરમ કરી લીધું છે, નવસેકું ગરમ, અને એનાથી લોટ બાંધીશું. તો અહીંયા લોટ બહુ ઢીલો નથી રાખવાનો, મીડિયમ કઠણ એવો લોટ બંધાઈ ગયો છે અને અડધી વાટકી કરતાં થોડુંક વધારે પાણી એડ થયું અને આ રીતનો લોટ બંધાયો. હવે ઢાંકી અને અડધો કલાક રહેવા દેવાનું છે. તો અહીંયા અડધી વાટકી કરતાં મારે વધારે પાણી થોડું જોયું અને 1 વાટકીમાં ઓછું. અડધો કલાક પછી લોટને ફરી મસળી લેવાનો છે. તો આ રીતે મસળી અને હવે આપણે એના 3 ભાગ કરી લઈશું અને 2 ભાગ છે એ ઢાંકી દેવાનું છે, એટલે લોટ સુકાય નહીં. અને આના આપણે લુવા કરી લઈશું. તો અહીંયા લુવા એકદમ નાના નાના કરી લેવા. તો પહેલાં તો આ રીતે રોલ કરી લઈશું, એટલે એક સરખા ગુંદલા પડે. જે પૂરી બને એ એક સરખી બને એ માટે આ રીતે રોલ કરી લેવાનો છે પાટલી ઉપર હાથેથી જ, અને નાઈફની મદદથી એક સરખા કટ કરી લઈશું. તો અહીંયા લુઈયા આપણા તૈયાર થઈ ગયા છે. તો એને આ રીતે પ્રેસ કરી અને ગુંદલા પાડી લીધા. અને હવે પાટલી ઉપર અહીંયા જાડી જાડી પૂરી વણી લેવાની છે, પાતળી નથી કરવાની. તો આ રીતે જાડી રાખવાની છે અને ટૂથપીકથી કાણા કરી લઈશું. તમે નાઈફથી પણ કાણા કરી શકો છો. તો આ રીતે બધી જ પૂરીઓ તૈયાર થઈ ગઈ છે. સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તો આ પૂરી છે એ ધીમા તાપે તળીશું. ધીમા તાપે એકદમ ક્રિસ્પી તળવાની છે. તો અહીંયા સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ક્રિસ્પી એવી પૂરી તળી બંને સાઈડ અને કાઢી લેવાની છે આ રીતે. તો કિચન પેપર ઉપર કાઢી લેવાની, એટલે વધારાનું તેલ નીકળી જાય. અને આ પૂરીઓ છે તમે કોફી સાથે, ચાય સાથે પણ લઈ શકો છો અને પિકનિકમાં પણ સાથે લઈ જઈ શકો છો. ઠંડી થાય ત્યારે તમારે એક કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી શકો છો. તો અહીંયા મેં રસ સાથે સર્વ કરી છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને ગમી હોય સૂજી પૂરીની તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે સૂજી પૂરી તમને કેવી લાગી.